રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં થઈ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરી। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7 જેવું થાય છે, 7 જેવું થાય છે અને આપણે લસણ જે કાંઈ લણવાનું બાકી રહી ગયું હતું એ લણાઈ ગયું છે બધું। અને અત્યારમાં જો 6:30 ગુણી હતી એ બહાર પડી હતી। ટૂંકમાં આખી ઠંડી થઈ જાય પછી સવારમાં આપણે નાખી રોજ રૂમમાં, એટલે એ નખાઈ ગયું છે। અને લસણ એ જો આપણું કમ્પ્લીટ લણાઈ ગયું। અને કેટલું થયું ટોટલ એ તમને જરાક જણાવું। લસણ આપણે 1.25 વીઘાનું હતું, 1 વીઘોની માથે, એટલે ટૂંકમાં 20 ગુણી થઈ ગઈ છે। એમાં 18.5 ગુણી સારું અને 2 ગુણી મૂંડા, એટલે ટોટલ 20 ગુણી લસણ થયું છે। પોર કરતા ઉતારા ઓછા છે। પોર અમારે 22-23 કોથરા થયું હતું વીઘે, અને ઓણ 15 થી 16 જ, એટલે ઝાઝા ઉતારા કપાણા। કારણ કે એનું મેન ફાળો ભજવો છે શિયાળાએ, શિયાળો આવ્યો જ નહીં, એકધારું સરખું વાતાવરણ રહ્યું નહીં, એટલે ઉત્પાદન ટૂંકમાં ઘટ્યું મને એવું દેખાય છે। તમારે કેવા ઉત્પાદન થયા એ તો મને ખબર નથી, કોઈ પણ લસણ ભાઈ હોય લસણ વાળા વિડીયો જોતા હોય અને તમારે કેવું ઉત્પાદન થયું એ બહુ મને તો ખબર નથી, પણ છતાંય કોમેન્ટમાં તમે મને કહેજો કે તમારે ભલે કોક આજુબાજુમાં હોય એને કેવું ઉત્પાદન થયું છે એ મને તમે જરાક જણાવજો। બાકી અમારે તો મારે અહીંયા 100% ઉત્પાદન ઘટ્યું છે। જે પોર હતું ને એવું ઉત્પાદન નથી, સાઈઝ એવી નથી અને ઉત્પાદન એવું નથી। પોર આપણે 22-23 ગુણી થયું હતું વીકે, એટલે અત્યારે આ તમે લસણની ગુણ જે આપણે રહી અમે આગળ ઉપાડતા હતા એ લસણની ગુણ રહીને અત્યારે કાંટે નાખીને એટલે 72-75 કિલોની ગુણ થાય। કારણ કે પોર આપણે દેતી વખતે દિવાળી પછી દીધું હતું, માનો ને કે ચોમાસું આખું માથે વહી ગયા છતાંય આપણે 68-70 કિલો નીકળતું હતું। તો અત્યારે ભરતી 70 ઉપરની હોય જ, એ તો બધા જાણે છે। એટલે અત્યારે ભરતી એટલી છે એટલું પોરે આ રીતની જ હતી, પણ હે ને પોર કરતા ઓણું ઉત્પાદન ઘટ્યું છે। બધા જો હવે હે ને આપણે જવાનું છે તલમાં પાણી વારવા, અને જો બેન ને ભાઈ ને મીડા રમવા અહીંયા। હાલો બેન, હે બેન હાલો આમ જો, હાલો ભાઈ ક્યાં ગયો? હાલ અહીંયા લાય, હાલો રામ રામ કયો, આમ જો રામ રામ કયો। હું પછી રામ રામ કે સીતારામ ટાટા। તારે આવું વાળીએ શું કરે તું ત્યાં? નીંદે? હવે નીંદવાનું પૂરું થઈ ગયું। જો બાય અહીંયા બેસી ગયા, બા લસણ લણાઈ ગયું કાબા? હા લસણ લણાઈ ગયું, હવે નવરા કા? આપણે નવરા થાય, એક કામ પતે એટલે બીજું કામ આપણે ચાલુ જ કરવાનું હોય। ખેડૂત ને એમ જ હોય, એમથી આપણે નવરા છે ને તેથી હાવ સ્પેશિયલ રજા રાખીને તેથી રજા હોય, બાકી રજા હોય નહીં। ટૂંકમાં હા ઘઉંના દયણા કરશું, હજી એક દી તો વાડીએ જ આવવું જોઈએ, કારણ કે બધું એક બે દી વાડીએ જ આવવું જોઈએ, બધું આપણે શાકભાજી ના અંતે વાવતર છે એ બધું, હા એટલે એ બધું નીંદવું છે એટલે એમ કાલ વાડીએ જ આવવું જોઈએ। હા હા કાલ નો દી આવીશું એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો જો અહીંયા હાલે કપડા ધોવાનું કામકાજ, અટાણમાં ઉપાડી લીધા કપડા ધોવાનું કામકાજ કા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને, કપડા ધોશું જો, કપડા ધોવાનું કામકાજ હાલે છે। અહીંયા બને છે માખણ માંથી ઘી, અહીંયા માખણ માંથી ઘી બને છે। એક ઉફાણો આવી ગયો કા? માખણ માંથી ઘી બને છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। અવાજ ખુલ્લો થોડો ખુલ્લો છે, હા થોડો કામ કરી લઈને તમે વાડીએથી આવો તા, હા દૂધ આવડે છે, માખણ માંથી ઘી ગરમ થાય છે। એટલે અવાજ એમાં એવું હતું, શરદી જોરદાર હતી ને એની હિસાબે અવાજ બેસી ગયો હતો, બાકી બીજું કઈ નહોતું। એટલે શરદીની અસર બધાને છે, ટાબરિયાને બેયને, ભાઈને
અને ઓને બે બાયું ને ટૂંકમાં મને ને બાને બે ને ઓછી હતી, બાકી બીજા બધાય ને હે. રામ રામ ને સીતારામ બધાયને. હાલો આજ બહાર ગામ જવું છે. આપણે ભાઈ દુકાન શેની છે? દવાનું એગ્રો. દવાનો એગ્રો હે. કાલે બેન કોમેન્ટમાં પૂછતા હતા, મુંબઈ થી આપડે બેન વિડીયો જોવે છે, દમયંતી બેન. એ કોમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ તમારે દુકાન શેની છે? દવાની. તો દવાની દુકાન છે. તો હાલો મીરા પાસે જરા કાંટો મારી આવી. મીરા, એ મીરા, હાલો હાલો. જય ગૌ માતા. તો મિત્રો 8:30 જેવું થાય છે ને, આપણે તલમાં જો પાણી ચાલુ છે. હવે અહીંયા છે ને 2 નાકા રહ્યા છે. આ પી જાય ને પછી ટૂંકમાં આપણે છે ને વાડીવાળામાં ઓલા નીચલામાં લઈ લેવાનું છે. શાકભાજી નો દેવું તો આજ નથી પાવું, કારણ કે ઈ કાલે નીંદવું છે, એટલે આજ નથી પાવું, ઈ કાલે પાઈ દેવું. પછી નીચલામાં જો જવાનું છે અમારે બહાર આજ, કારણ કે નાના ફઈની ઘરે જવાનું છે. એટલે ટૂંકમાં છે ને ત્યાં આજ તો હવે બીજો ઉલારો નહીં નીકળ્યા, એક જ નીકળશે પછી, કારણ કે 9 સાડા 9 આપણે હવે કલાક જ છે, 9 સાડા 9 ટૂંકમાં વહી જવાનું છે. અને આજ ટૂંકમાં છે ને આપણે થોડીક અમારી જમીનની તમને થોડાક તમારા કોમેન્ટના જવાબ છે, એટલે એ આપી દઉં. અને જમીનની અમારી તમને થોડીક ચોખવટ કરી દઉં કે ભાઈ અમારે જમીન કેટલી છે અને કઈ રીતનું છે બધું, એ તો તમને થોડીક ચોખવટ કરી દઉં. તો ટોટલ અમારે જમીન છે 20 વીઘા, એમાં અમારા ખાતે છે 9 વીઘા અને 11 વીઘા ટૂંકમાં ડુબાણમાં વહી ગઈ છે ડેમમાં. આ ડેમ છે અમારે, વર્ષો પહેલા બંધાઈ ગયેલું ડેમ છે. તો ઘણા મિત્રોને થોડીક એવી કોમેન્ટ હતી, આ હમણાં નહીં પણ પહેલાની, કે તમારે ડેમમાં જમીન છે તો વળતર એ પુષ્કળ આવી છે ને, બરોબર. તો વળતર એટલી બધી કઈ ખાસ એવી બધી આવી નથી. 400 કે 500 રૂપિયા વીઘે આવી હતી, તે 50-60 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલાની વાત છે. આ તો મને યાદ નથી, પણ અમારા દાદા વખતમાં એમ ટૂંકમાં. એટલે એ વળતર છે ને હાવ નોર્મલ હતી. અને 10-11 વીઘા જમીન ટૂંકમાં અમારી ડુબાણમાં વહી ગઈ છે. એટલે એ ભોગવટો ટૂંકમાં આપણો જ રહીએ, એટલે એમાં આપણે જ હક આપણો, વાવેતર આપણે કરી શકીએ. પણ ચોમાસાનું પાણી આવે, પણ એ પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણું કાંઈ પાક હોય તો ફેલ જાય છે, બરોબર. કપાસ માની લો હોય કે મગફળી હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો આપણો પાક ફેલ જાય. એમાં આપણે સરકાર આઈને કાંઈ પણ કરી ન ગઈ, કારણ કે પાણી આવવાનો હક છે સરકારનો, ખોદાણનો હક નથી. ટૂંકમાં પાણી આવવાનો હક છે. એટલે પાણી આવે ત્યાં સુધી અમારે એ જમીન ડુબાણમાં વહી જાય, પછી પાણી ખાલી થઈ જાય એટલે આપણે વાવેતર એમાં કરી શકતા હોય. એટલે ટોટલ જમીન અમારે 20 વીઘા છે. પણ ચોમાસે સારું વરસ હોય, બહુ સારું વરસ, તો ડુબાણમાં જાય, નબળું વરસ હોય તો ડુબાણમાં ન જાય. એટલે એવું છે બધું. અને હવે આગળ તમને થોડીક દાળની હોત પણ વાત કરી, પણ આપણે નાકાનો ટાઈમ થઈ ગયો, નાખું વારીને પછી હાલો. તો હવે આપણે વાત કરીએ અમારા ખેતરમાં દાળ કેટલા છે. ટોટલ 20 વીઘામાં 7 દાળ છે, 7. એમાં દાળ અમે ગમે ત્યાં કરી, વધુ ઊંડા 1200 ફૂટના અને સીસરા 700 ફૂટના, ટોટલ 7 દાળ છે. દાળમાં પુષ્કળ ખર્ચો કરી નાખ્યો. શું કરવાને, કારણ કે આપણે જમીન ચોમાસે ડૂબી જતી અને ઉનાળે પાણી ન હોય. એટલે પાણી સારું કોઈ પણ ખેડૂત મહેનત કરતા હોય, બરોબર. એટલે પાણી હોય ને તો આપણે રાજા. બાકી જો ચોમાસે જમીન ડૂબી ગઈ હોય અને ઉનાળે પાણી ન હોય, કૂવામાં મેં કાલે કીધું એમ, કૂવાઓ અમારે 100 ફૂટ છે, પણ એ અમારે હજારો કૂવો છે. 4 વસારે ટૂંકમાં 2 અમે અને અમારા કાકા અને દિનેશભાઈ ને બ્રિજેશભાઈ, ટૂંકમાં 4 હજારો કૂવો છે. પછી અમારે બોર ટૂંકમાં અમારા હુવાંગ છે 7 બોર, અને કાકા એની રીતે કર્યા છે, દિનેશભાઈ એની રીતે, બ્રિજેશભાઈ એની રીતે. પછી બોર જે કઈ કર્યા એ હૈયારા નથી, હવની મૂકે હવ, અને બધાના કનેક્શન હવના અલગ અલગ, બરોબર. કાકાનું અલગ, અમારું અલગ, બ્રિજેશભાઈનું અલગ, દિનેશભાઈનું અલગ કનેક્શન, ટૂંકમાં ટીસી એ બધાના હવના અલગ અલગ છે, બરોબર. પણ બોરે હવના, કૂવો એક હૈયારો છે જૂની, આ વર્ષો પહેલાનું એમનું. ટૂંકમાં અમારે જો કે કુટુંબી ભાઈઓ નથી, પણ શેઠા પાડોશીનો ધર્મ જે અમે પહેલથી નિભાવ્યો છે અમારા દાદા વખતનો, એનો એ અમારો રસ્તો, જે પહેલા અમારા દાદા વખતનો રસ્તો છે ને, એનો એ જ રસ્તો હજી અમારે એમને હાયલો આવે છે. કાયમીન માટે ભેગા છે, કાયમીન માટે ચા પાણી પણ ભેગા બને છે, ખાવાનું પણ બપોરા પાણી ભેગા હોય અહીંયા એ લોકો હોય ત્યારે, બરોબર. ન હોય તો પછી એક વાત અલગ જ છે, કારણ કે એ વાડીએ હોય ને અમે અહીંયા ઉપલા ખેતરમાં હોય તો પણ ન બની શકે. એટલે એવું છે બધું.
એટલે ટૂંકમાં અમારે દાર હે ને વધારે કરવા પડ્યા. શું કરવાનું કે અમારે દાર એવા ખરાબ થઈ જતા કે પાણી પુષ્કળ થાય પણ પડ એવું ખરાબ આવે 250-300 ફૂટે, એમાં એરાઈ જતા એટલે પડ ટૂંકમાં હે ને એવું ખરાબ આવે, ત્યાંથી દાર આપણો બુરાઈ જાય એટલે નીચે પાણી આવ્યું 600-700 એ આપણા કામમાં કઈ આવે નહીં. હવે થોડાક આગળ આપણે મળશું, કારણ કે નાખું ભરાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે નાખું વારી આવી હાલો. એટલે અમારે પાણી પાછળ છે ને બહુ ખર્ચો કરવો પડ્યો. 7 બોરમાં ટૂંકમાં છે ને અમારે 4 બોર તો હાવ ખરાબ થયા એવા કે નીચે પાણી પુષ્કળ થાય પણ વૈસે ટૂંકમાં 250 કે 300 ફૂટે એવું પડ ખરાબ આવે, ત્યાંથી બોર બુરાઈ જાય. એટલે નીચલું પાણી ટૂંકમાં આપણે કામમાં ન આવે અને ઉપર પાણી કઈ હોય નહીં. એટલે મોટર ઉતારીને તો 250-300 ફૂટ ઉતરે, ત્યાંથી દાર બુરાઈ ગયો હોય. એટલે એમ ખર્ચા બહુ કરવા પડ્યા. પછી એક આપણે એક ગાડીનો મેળ આવ્યો કે શ્રીરામ બોરવેલ છે બરોબર, તો એનો મેળ આવ્યો કે એ લોકોએ કેસિંગ બેહારતા હતા. બાજુનું ગામ આપણે બોયડી સમઢિયારા રહ્યું ત્યાં આપણે ભાઈને દુકાન છે, ત્યાં કેસિંગ બેહારતા હતા. એટલે એનો ફોન આવ્યો એ ખેડૂતનો કે ભાઈ તમારે પણ કેસિંગ બેહારવું હોય તો તમે અહીંયા આવીને જોઈ જાઓ. એટલે પછી એ લોકો અમે 1.5 લાખ રૂપિયામાં નક્કી કર્યું કે ભાઈ 280 ફૂટ ટૂંકમાં કેસિંગ બેહાર દેવાનો અને તળિયા સુધી દાર ચોખ્ખો કરી દેવાનો. એટલે એ આપણે પછી કેસિંગ બેહાર્યો અને દાર ચોખ્ખો કરી દીધો. અને પ્લસ આપણે જે ઈ દાર કર્યો ને તે પડે પાનું ખાલી આંબ્યું હતું પણ એ પડ તૂટ્યું નહોતું, તો પાણી ટૂંકમાં એટલું આવી ગયું હતું પુષ્કળ. પછી એ લોકોએ પડે તોડી દીધું એટલે 1.5 લાખ રૂપિયામાં એ કામ ટૂંકમાં એને આપણે ઉતરું દીધું હતું. એટલે એ કમ્પ્લીટ દાર કરી દીધો. એ 2 વર્ષ હાલ્યો. 3જા વર્ષે એ દારે ફેલ ગયો. એમાં મોટર 20 હોલ ઓલા 20-32 ઓસવાલ કંપનીની મોટર હતી, 20-32. એટલે એ મોટર પણ નવી આપણે ઉતારેલી, ખાલી 3 જ મહિના હાકેલી અને એ દાર ટૂંકમાં પાછો ભરલાઈ ગયો, પાછો ટૂંકમાં ભેખડો પડી ગયો મોટર માથે. એટલે એ મોટર ન આવી. પછી અંદર બ્લાસ્ટ કરીને કેપડીને ઉતારીને બ્લાસ્ટ કરીને અને લાઈન અને કેબલ ટૂંકમાં આવ્યા ખાલી, બાકી મોટર આપણી મોટરને પંપ ગયો. પછી દાર જ ફેલ કર્યો અને બીજો દાર કર્યો તો એમાં આપણે સેટિંગ આવી ગયું છે. પણ હાલે છે આપણી ગાડી, એટલે કાંઈ વાંધો નથી. પણ ખર્ચા પુષ્કળ થઈ ગયા. ખર્ચા કેટલા થઈ ગયા ને એ કોઈ નક્કી નથી. તો આ વાત હતી. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તો જો તમને વધુ સારો લાગે તો બીજા મિત્રો સાથે શેર કરજો. આવજો. રામ રામ.